તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ તો વિચાર વિશે ચાલે છે. હવે વિચાર વિશે ભાગ નંબર 2 ચાલુમાં. તો શુભ અશુભ કર્મો રૂપી એ રાત્રિ છે, નિશા. અડધું અંધારું અડધું અજવાળું એવી રાત છે. એમ જે ભક્તિ છે તે અરુણોદય. અરુણોદય એટલે સૂર્ય ઉગવાની તૈયારી છે, જેને મળસ્કું અથવા પ્રભાત કહેવાય. અગર તો જૂની ભાષામાં, વડીલોની ભાષામાં પોર થઈ ગયું અથવા ફે ફાટી એમ અર્થ થાય છે. એટલે રાત્રિના અંત સાથે દિવસની સંધિ શરૂઆત એમ વિચાર કરવાનો છે. જ્ઞાન છે તે સૂર્યનો ઉદય છે. જ્ઞાન એ સૂર્ય છે. એમ આ પ્રમાણે વેદ પુરાણ રાત દિવસ પોકારીને કહી રહ્યા છે. અને આ ત્રણ પ્રભાવ જ સૌ કોઈ વર્ણન કરી રહ્યા છે. આ રીતે બધી વિધિ નિશ્ચય કરી સમજવાની છે. આમાં 3 પ્રકાર બતાવ્યા છે. અંધારી રાત્રિ રૂપી અજ્ઞાન, જેમાં દોરડી કે સર્પ કોઈ પણ દેખાતું નથી. એટલે કે બિલકુલ અંધારામાં કશું દેખાય જ નહીં. દોરડું ના દેખાય તો સર્પભ્રંત કેમ થાય? ન થાય. અરુણોદય એટલે થોડુંક અંધારું અને થોડુંક અજવાળું, જેમાં દોરડી સર્પ રૂપે બ્રહ્મને લીધે દેખાય છે. બિલકુલ અજવાળું નહીં, બિલકુલ અંધારું એ નહીં, રોણી કોણી વેળા એમ. આ વખતે દોરડી હોય તો પૂરેપૂરો પ્રકાશ ન હોવાથી એ દોરડી અડધા અંધકાર અડધા પ્રકાશના લીધે સાપ હોય એવો બ્રહ્મ થાય છે. એટલે કે બ્રહ્મ છે તે જગત રૂપે દેખાય છે. અને છેવટે સૂર્યનો પ્રકાશ એટલે કે પોતાના સ્વસ્વરૂપનું ભાન અર્થાત જ્ઞાન, જેમાં દોરડી પોતાના મૂળ સ્વરૂપે તો દોરડી જ દેખાય છે. પ્યોર અજવાળામાં દોરડું જ દેખાય. એમ પ્રકાશને લીધે સર્પ રૂપે દેખાવાનો સંભવ જ નથી. આપણે પ્રકાશ કરીએ એટલે દોરડામાં સાપ દેખાય જ નહીં, બનવા જોગ પણ નથી. એટલે કે જ્ઞાન થયા પછી, પોતાના ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપનું ભાન થયા પછી આ બ્રહ્મરૂપી જગત બ્રહ્મમાં લય પામે છે. અને બ્રહ્મ સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. આનું નામ વિચાર કહેવાય. જે પોતાને દેહ જેવો એટલે દેહના રૂપમાં માની રહ્યો છે અને દેહ જેવો જાણે કે હું દેહ છું એમ થઈ ગયો છે, જેનામાં જડતા એટલે જાડી બુદ્ધિ, દેહ બુદ્ધિ, અજ્ઞાન અને તમો ગુણ, કામ ક્રોધ વગેરે જેવા વિષયો એમાં છે, તેને શુદ્ર જાણવો. જેની ઇન્દ્રિયોના વ્યાપારમાં એટલે વ્યવહારમાં અત્યંત નિપુણ ઝીણી બુદ્ધિ છે, જેનામાં રજોગુણ એટલે ક્રિયાગુણ અને તમોગુણ એ 2 છે. એથી કરીને વૈશ્ય જાણવો, કોઈ વર્ણ નહીં. જેના અંતઃકરણમાં અહંકાર એટલે હું કરવા વાળો છું એવી બુદ્ધિ છે, હું કરું છું એવી બુદ્ધિ. જેનામાં રજોગુણ વધારે છે તેને ક્ષત્રિય જાણવો. જેનામાં સત્વગુણવાળી નિર્મળ બુદ્ધિ છે તેને એક આત્માનો જ વિચાર આવે છે. અગર તો આત્માનો જ વિચાર કરવો તેને જ બ્રાહ્મણ કહેવાય છે. જેમ આત્માને વિશે દેહ આવી કરીને નાશ પામે છે, આવો વિચાર કરો તો દેહનો નાશ થાય છે, રહેતો નથી. પણ આત્મા એક જ અખંડ સદા એટલે કાયમ રહે છે. જેમ સાપ કોંચડી તજી દઈને
અગર તો પ્રથમ કોંચડી પહેરીને સાથે લઈને ફરે કે રહે છે, પણ કોઈ દિવસ કોંચડી જીરણ એટલે જૂની થવાથી ઉતારી નાખી બીજી નવી ગ્રહણ કરે છે. જેમ ઝાડને પોદળો ફૂલ ફળ આવી જાય છે, પણ એ ખરી પડ્યા પછી પૂરો થયા પછી ઝાડને બીજો નવો ફૂલ ફળ અને પોદળો આવે છે. જેમ આકાશમાં વાદળ થઈને જતું રહે છે અર્થાત નાશ પામે છે, એ પ્રમાણે જ વિચાર કરીને બ્રહ્મમાંથી જગત થઈને પાછું એમાં જ લય પામે છે. આનું નામ વિચાર કહેવાય. ખડી એટલે આપણે જેમ બોર્ડમાં લખવાનો ચાક, અગર તો પહેલાં જૂના માટીના ઘરોમાં ખડી અને રમચી એનાથી રંગવામાં આવતો હતો. એવી ખડી એટલે ચાકના ગોગડાથી ઓકળા એટલે અક્ષરો લખીને વિચારીએ વાંચીએ છીએ. લખતો લખતો ગોગડો ઘસાઈ જાય, ચાક ઘસાઈ જાય. પણ જ્યારે લખેલું વાંચીને સમજીએ છીએ ત્યારે સમજ પડે છે કે જે કંઈ લખાયું છે એ જ સમજણ રૂપે કાયમ માટે આપણામાં રહે છે અને ગોગડો તો નાશ પામે છે. લાકડા સાથે લાકડું મથવાથી, ઘર્ષણ કરવાથી અગ્નિ પ્રગટ થાય છે. એ જ લાકડાને બાળી નાખીને અગ્નિ સમાઈ જાય એટલે શાંત થઈ જાય છે. લાકડાને લાકડું રવા દેતી નથી ને પોતે અગ્નિ શાંત થાય. એ જ પ્રમાણે બુદ્ધિ બ્રહ્મનો વિચાર કરે છે અને વિચાર કરતો કરતો એ બુદ્ધિ જ પોતે નાશ પામે છે અર્થાત બ્રહ્મમાં સમાઈ જાય છે. નદી સમુદ્રમાં સમાઈ જાય છે એમ, એટલે કે લય પામે છે. પછી માત્ર બ્રહ્મ જ અવશેષ રહે છે. પોતાને જ સમજીને જુઓ, એ પોતે જ છીએ અગર તો છું એવું સમજવું. પોતે જ બધામાં બ્રહ્મરૂપે છે અને પોતાનામાં જ બ્રહ્મમાં જ બધું જગત દેખાય છે. જેમ આકાશ વ્યાપક અખંડ પરિપૂર્ણ છે અને તેમાં જાત જાતના રૂપના અનેક વાદળો દેખાય છે. જેમ ભૂમિ એટલે માટીથી ગળો થાય છે, પાણીમાં તરંગ કે લહેરો થાય છે, અગ્નિમાં દીવો થાય છે, પવનમાં પવનચક્ર થાય છે, એમ કે પવનનું ગોળ ગોળ ફરવું, વંટોળિયો, એ બધું એક જ છે. તેમજ આ વિશ્વનું સમજવું, આ રીતે વિશ્વને સમજવાનું. એમ વિચાર કરતો કરતો બ્રહ્મમાં લીન થઈ જવાય છે, લીન થઈ જાય છે. આ બધું માત્ર બ્રહ્મ જ રહે છે અર્થાત આવું વિચાર કરવા વાળો જ ફક્ત રહે છે અર્થાત દેખાય છે. દેહ સાથે સંયોગ થઈને ચેતનનું જીવ એવું નામ પડ્યું છે. જેમ આકાશનો ગળા સાથે સંયોગ થઈને ઘટાકાશ એટલે ગળામાં રહેલું આકાશ એવું નામ પડે છે, એમ ઈશ્વર આખા વિરાટ બ્રહ્માંડમાં બિરાજમાન વ્યાપક છે. જેમ આકાશનો મઠ, સાતરંગનું ધનુષ, સાધુઓનો મઠ અને ઘર એ સાથે સંયોગ થઈને મઠાકાશ, મઠમાં રહેલું આકાશ એવું નામ પડ્યું છે. હવે મહાકાશમાં બધા ઘટ એટલે જેટલા વ્યષ્ટિ સમષ્ટિ ઘટ હોય એ બધા ઘટાકાશ અને મઠાકાશ આવી જાય છે. બહાર અને અંદર એક ગગન જ, આકાશ જ પૂર્ણ બ્રહ્મ સમાયેલું છે. એ જ પ્રમાણે બ્રહ્મ, ઈશ્વર અને જીવ એ ત્રણેય જુદા નામ ત્રણ જાતની જુદી જુદી ઉપાધિના ભેદથી પડેલો છે. આવી રીતે ગ્રંથોમાં પણ લખેલું છે. ઉપાધિ ત્યાગ કરવાથી બધું એક જ છે. જેમ ગળો ફોડી નાખવાથી ઘટાકાશ મઠાકાશ મળી જાય છે, મઠાકાશમાં મળી જાય છે, એવું જ મઠાકાશનું પણ સમજવાનું છે.
દુઃખ આ દેહને થાય છે કે દુઃખ ઇન્દ્રિયોને થાય છે? દુઃખ પ્રાણને થાય છે કે જે આહાર લેતો નથી? દુઃખ મનને થાય છે કે દુઃખ બુદ્ધિને થાય છે? દુઃખ કાનને થાય છે કે દુઃખ પ્રકૃતિને થાય છે? જે પુરુષને આધારે પ્રકૃતિ છે તે પુરુષને થાય છે? આવો વિચાર કરવો જરૂરી છે. આમાં કશું જાણી શકાતું નથી. માટે હે ગુરુ, આમાં કોને દુઃખ થાય છે એ વિચાર કરવાનો થાય છે. ગુરુને પૂછવું કે દુઃખ કોને થાય છે, તો એના વિચારમાં, સમાધાનમાં દેહને તો દુઃખ નથી. દેહ તો પંચભૂત એનો બનેલો છે. ઇન્દ્રિયોને પણ દુઃખ નથી, પ્રાણને પણ દુઃખ નથી, મનને પણ દુઃખ નથી, બુદ્ધિને પણ દુઃખ નથી, અરે ચિત્તને પણ દુઃખ નથી. અભિમાન કે અહંકાર જે કહીએ છીએ એને પણ દુઃખ નથી. જે 3 ગુણ સત્વ, રજ, તમો એમને પણ દુઃખ નથી. કોનને પણ દુઃખ નથી, પ્રકૃતિને પણ દુઃખ નથી, પુરુષને પણ દુઃખ નથી. એ પ્રમાણે વિચારીને શિષ્યને ગુરુ કહે છે કે દુઃખ એક વચમાંના અજ્ઞાનને જોવામાં આવે છે. અજ્ઞાનના કારણે દુઃખ છે એમ. હવે પૃથ્વી માટીમાંથી એના અંગરૂપ ધારણ કરે છે. કનક સોનામાંથી કુંડળ, અગર તો દાગીના ધારણ કરે છે, બને છે. પાણીમાંથી તરંગ લહેરો એ બેઉને જોઈ કરીને માનીએ છીએ. એ તો કારણ માટી, સોનું અને પાણી, અને કાર્ય વાસણ, દાગીના અને તરંગ એ રૂપ છે. અને પ્રત્યક્ષ સ્થૂળ રૂપે દેખાય છે. એટલા માટે દેખી કરીને નજરમાં એટલે ધ્યાનમાં લાવીએ છીએ. હવે અગ્નિ, પવન અને આકાશ એ તો સ્થૂળ રૂપે જોવામાં આવતો નથી, પણ તેમાંથી દીવો થાય છે, પવન ચક્ર એટલે વંટોળિયો થાય છે, અને વાદળ થાય છે. એ તો પ્રત્યક્ષ દેખાય જ છે. આત્મા તો અરૂપ એટલે આકાર વગરનો અને અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઝીણામાં ઝીણો છે. માટે એનું કારણ દેહમાં ના સમજવું. દેહમાં સમજાય નહીં. આત્મા દેહરૂપ નથી. હવે ઘણા મત મુજબ લોકો આવા બાબતને ભૂલી જતા હોય છે. દાન, તપ, શીલ, પવિત્રતા અને સત્ય ભાવના, ઈચ્છા, વિચાર એ ભૂલથી એ બધો તરી જાય છે. મન, વચન અને કાયા શુદ્ધ રાખે, બધાથી દયાળુ રહે, દોષ બુદ્ધિ દૂર કરે અને મનમાં દયા ધરે. બૌદ્ધ એટલે જ્ઞાની નામ ત્યારે કે જ્યારે મનનો નિરોધ મનને રોકવું એ નિરોધ થાય અને જ્ઞાનીના વિચાર શોધીને આત્માને વિશે કરે ત્યારે એને જ્ઞાની કહેવાય છે. આ પ્રમાણે વર્તનારને જીવતો જ મુક્તિ છે જ. મોવા પછી મુક્તિ મળવાનો જે કહે એવાનો ત્યાગ કરવો જોઈએ. હવે દેહ તરફ જોઈએ તો દેહ તો પંચભૂત આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીનો બનેલો છે. બ્રહ્માથી તે કીડા સુધી દેહ જ પ્રધાન મુખ્ય છે. બધાય જીવો દેહધારી જ છે. હવે પ્રાણના તરફ જોઈએ તો પ્રાણ બધાઓના ભણી જોઈએ તો એક જ છે. ભૂખ અને તરસ એ બે બધામાં વ્યાપી રહેલી અને સમાન જ છે. મનના તરફ વિચારીએ તો મનનો એક જ સ્વભાવ છે કે સંકલ્પ વિકલ્પ કરવા, મનની ભાવના કરવી અને ફેરવી નાખવી. આટલું જ મન કરે છે અને સદાય અજ્ઞાન છે જ. હવે આત્માનો વિચાર કરીએ અર્થાત પોતાનો વિચાર કરીએ તો આત્મા પણ એક જ છે. હા, એટલે કે
એના વગર બીજું કોઈ જ દેખાતું નથી. આનું નામ વિચાર કહેવાય કે જે એક સિવાય, એ મારા સિવાય, અગર તો એક તત્વ સિવાય હવે બીજું કોઈ પણ રહ્યું નથી. એ જ વિચાર દઢ વિચાર કહેવાય. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.